વિદ્યાર્થી મિત્રો, હું અજય મકવાણા, ડિવાઇન પબ્લિક સ્કૂલ બોખીરા, ધોરણ 9, પ્રકરણ નંબર 1, સંખ્યા પદ્ધતિ. એની શરૂઆત આજે આપણે કરીએ છીએ. હવે પ્રકરણ પહેલું છે એ આપણે આની અંદર જ આપણે લેવાનું છે. દરરોજ આપણા લેક્ચર આવતા જ હશે. અને સિલેબસની અંદર જો ચર્ચા કરીએ તો આપણે જે 30% ઘટાડો થયો છે એ સિલેબસના આધારે જ વિડીયો બનાવશું અને એ જ તમને મોકલવાના રહેશે. એટલે જેટલું મોકલીએ છીએ, તમને જેટલા વિડીયો બનાવીને મોકલીએ છીએ એટલી જ તમારે તૈયારી કરવાની. એ સિવાયના જે દાખલા છે તમારે પરીક્ષા લક્ષી ધ્યાનમાં રાખવાના નથી. પ્રેક્ટિસ માટે કરવા હોય તો કરી શકો છો. તો પ્રકરણ પહેલું, સંખ્યા પદ્ધતિ. પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. હવે સંખ્યાના પ્રકારો અને શું બધું છે તમે પ્રાથમિકથી ભણતા હો છો. 7મા ધોરણની અંદર, 8મા ધોરણની અંદર આમાં અમુક માહિતી હશે એ તમે આગળ ઉપરના ધોરણમાં ભણી ગયા હશો. આપણે એકથી જ શરૂઆત કરીએ. જેટલું આપણા 9મા ધોરણના સિલેબસની અંદર છે, ઉપરાંત જે 10માનું બેઝિક છે એ બધું હું અત્યારે સંખ્યા રિલેટેડ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. શરૂઆત જોઈએ તો સંખ્યાની શરૂઆત ક્યાંથી થઈ? તો કે સૌપ્રથમ શૂન્યનો આવિષ્કાર નહોતો. સૌપ્રથમ કેટલી સંખ્યાઓ હતી? તો કે 1થી શરૂઆત થઈ સંખ્યાની. તો આ બધી સંખ્યાઓ છે એ કુદરત તરફથી આપણને બક્ષિસમાં મળેલી હતી. એટલે 1, 2, 3, 4, 5, 6 અનંત સુધી. તો આ બધી સંખ્યાઓનો સમૂહ છે એનું નામ શું છે? પ્રાકૃતિક સંખ્યાઓ, નેચરલ નંબર. એટલે એની સંજ્ઞા શું છે? n વડે દર્શાવવામાં આવે છે. અને આની અંદરથી તમને કેવા બધા પ્રશ્નો પૂછાય? તો કે પ્રશ્ન શું પૂછાય? તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા જણાવો. આવો પ્રશ્ન તમને પૂછાય. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા અહીંયા આગળ શું છે? 1. અને બીજો પ્રશ્ન જો બનાવવો હોય તમને કન્ફ્યુઝ કરવા માટે તો શું બનાવે? સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા. તો કે આનો અંત જ નથી. 3 પછી ડેશ 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 અનંત સુધી જાય છે. છેલ્લો અંક શું છે એ કન્ફર્મ નથી. તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળી શકે નહીં. સૌથી નાની જ આપણે જાણીએ છીએ. મોટી પ્રાકૃતિક અંત ક્યાં છે એ ખ્યાલ નથી સંખ્યાનો. છેલ્લો આંકડો 100 છે, 1000 છે, 10,000 છે, એ કન્ફર્મ નથી. અનંત સુધી છે. તો મોટી સંખ્યા આપણે આપી શકીએ નહીં. તો આપણે જવાબમાં લખવાનું કે મળે નહીં અથવા ન મળી શકે. ત્યારબાદ બીજો પ્રકાર છે પૂર્ણ સંખ્યાઓ. હવે આ વસ્તુ આપણી આગળ હતી. પછી આપણે સમય જતા શૂન્યનો આવિષ્કાર થયો, શૂન્યની શોધ. તો આ જ શ્રેણીની અંદર 1, 2, 3 એની અંદર જો આપણે 0 એડ કરી દઈએ તો આપણને એ સંખ્યાને શું, કેવો સમૂહ વડે ઓળખવામાં આવે છે? પૂર્ણ સંખ્યાઓ. બધી સંખ્યાઓ છે એનું નામ શું છે? પૂર્ણ સંખ્યા, હોલ નંબર. એટલે એની સંજ્ઞા શું છે? W. આની અંદરથી પણ સેમ એ જ પ્રશ્ન પૂછાય. શું? તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0. સૌથી મોટી પૂર્ણ સંખ્યા? તો કે મળી શકે નહીં. ઉપરાંત બીજો શું પ્રશ્ન પૂછાઈ શકે છે? કે તમામ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે? સાચું કે ખોટું? ફરીથી સાંભળજો. તમામ પ્રાકૃતિક સંખ્યાઓ છે તે પૂર્ણ સંખ્યા છે. મીન્સ કે જે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ છે એ આખો સમૂહ આની અંદર સમાવી શકાય? તો અહીંયા આગળ સમૂહ શું છે? 1, 2, 3, 1 થી લઈને ઇન્ફાઇનાઇટ. અહીંયા એ તો વસ્તુ આવશે, પ્લસ 0 એડ થશે. તો વિધાન કેવું થશે? સાચું થશે. કારણ કે આ આખો સમૂહ છે એ આની અંદર આવી જશે. ત્યારબાદ ત્રીજી વસ્તુ જોઈએ, પૂર્ણાંક સંખ્યાઓ, ઇન્ટીજર નંબર્સ. એની અંદર શું છે? પૂર્ણાંક વિશે તમે આગળ ઉપરના ધોરણમાં ડીપલી ભણેલા હશે. તો કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર 3 વસ્તુનો સમાવેશ થાય. 0 બધી પ્લસ સંખ્યા એટલે કે ધન પૂર્ણાંક, અને નેગેટિવ એટલે ઋણ પૂર્ણાંક. તો એ જ વસ્તુ મેં અહીંયા સંકેત સ્વરૂપે દર્શાવેલું છે. 0 પછી આ બાજુ પોઝિટિવ 1, 2, 3 એમાં પણ અનંત સુધી, અને નેગેટિવ એમાં પણ અનંત સુધી. તો અહીંયા પણ સેમ એ જ પ્રશ્ન ઉદ્ભવે. શું? તો કે સૌથી નાની. જો ખાસ અહીંયા આગળ આપણે કન્ફ્યુઝ થશું, કદાચ જવાબ ખોટો લખી શકીએ. અહીંયા આગળ 2 પ્રશ્ન કમ્પ્લીટ સમજાઈ ગયા કે સૌથી નાની સંખ્યા 1, સૌથી નાની સંખ્યા 0. એવી જ રીતે જો પૂર્ણાંકમાં તમને પૂછે કે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા જણાવો, તો ત્યાં આપણે જવાબ લખી શકીએ નહીં. કારણ કે આ જે પૂર્ણાંક સંખ્યા છે એ માઇનસમાં પણ ઇન્ફાઇનાઇટ છે, અનંત સુધી જાય છે. સૌથી નાનો અંક કયો હોય આપણે કહી શકીએ નહીં. એવી રીતે મોટી સંખ્યા પણ આપી શકીએ નહીં. તો ખાસ તમારે અહીંયા પૂર્ણાંક સંખ્યાની અંદર યાદ રાખવાનું છે કે પૂર્ણાંક સંખ્યા, તમે ખાલી આ એક લાઈન યાદ રાખશો એટલે તમને બધું યાદ રહી જશે. સૌથી નાની પૂર્ણાંક સંખ્યા ન મળી શકે, સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા
ન મળી શકે. પછી એનો સંકેત શું છે? ઝેડ. એનું ઇંગ્લિશ નામ શું છે? ઇન્ટીજર્સ. બરોબર. તો આઈ વડે શા માટે નથી દર્શાવતા એ થોડુંક તમારે યાદ રાખવાનું. અહીંયા બે એના ઇંગ્લિશ નામના પેલા અક્ષર ઉપરથી જ એને દર્શાવવામાં આવે છે, પરંતુ અહીં ઝેડ વડે દર્શાવવામાં આવશે, કારણ કે ઝેહલન નામના શબ્દ ઉપરથી આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એનું અસ્તિત્વ આવેલું છે. ઝેહલનનો અર્થ શું થાય? સંખ્યા. બરોબર છે. ખાલી યાદ રાખવાનું છે, બહુ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. ત્યારબાદ ચોથો પ્રકાર. હવે આ પ્રકાર છે ને તમારા માટે કદાચ નવા હોઈ શકે. સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ કોને કહેવાય? તો મેં અહીંયા એનું ફોર્મ્યુલા લખેલું છે. આર બરાબર પી ના છેદમાં ક્યુ. અહીંયા પી અને ક્યુ આ બંને કેવી સંખ્યા હોય? પૂર્ણાંક. મીન્સ કે ઉપરનો જે આ સમૂહ છે એમાંથી કોઈ પણ હોઈ શકે, પરંતુ કન્ડિશન શું? તો કે ક્યુ શૂન્યતર હોવો જોઈએ, એટલે કે ક્યુ ક્યારેય 0 હોવો જોઈએ નહીં. આવી જેટલી પણ તમને સંખ્યા મળે એ બધી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યાઓની અંદર સમાવેશ કરી શકાય છે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું તો 3/5, 2/7, 7/9. અહીંયા યાદ શું રાખવાનું? કે અહીંયા ક્યુ ની જગ્યાએ 0 આવવું જોઈએ નહીં. બાકી બધી જે સંખ્યા છે એનો કેમાં સમાવેશ થશે? સમય સંખ્યા. પછી છે દશાંશ સ્વરૂપ. દાખલા તરીકે તમને સમય સંખ્યા આપી દે 5/3. અંશ છેદ છે P/Q સ્વરૂપે દર્શાવી શકાય છે. ઓકે, ચાલો સમય સંખ્યા કન્ફર્મ. હજી કન્ફર્મ નહીં થાય, આપણે શું કરવું પડશે? એનું દશાંશ નિરૂપણ, એટલે કે એને પોઈન્ટમાં ફેરવવું પડશે. હવે જો ખાસ તમારે યાદ રાખવાનું રહેશે કે સમય સંખ્યાઓ છે ને એનું દશાંશ નિરૂપણ બે સ્વરૂપમાં જ આપી શકાય. પેલું છે શાંત. એટલે શું? દાખલા તરીકે શાંતનું ઉદાહરણ આપું 4.5. આને કહેવાય શાંત. એનો વિસ્તાર છે નહીં, 4.5 બસ. તો આગળ કંઈ આપણે વધવાનું નથી. તો આવો જે પણ કાંઈ પ્રકાર છે એને કેવો પ્રકાર કહેવાય? શાંત દશાંશ સ્વરૂપ. પછી છે અનંત આવૃત. અનંત આવૃત એટલે શું? ખાસ ધ્યાન દેજો. પોઈન્ટમાં તો દર્શાવવાનું છે 4.5, પછી 5, 5, 5, આમ કન્ટિન્યુ જ રહેશે. એક એક્ઝામ્પલ આપું તો તમે રફ વર્કની અંદર 100/3 કરજો, શું જવાબ આવે? એ તમારે સમય સંખ્યાનું અનંત આવૃતનું ઉદાહરણ થશે. અનંત આવૃત એટલે શું? તો કે પોઈન્ટમાં અનંત સુધી જવાનું છે. બરોબર. અહીંયા તમને છેલ્લો આંકડો મળી જ ન શકે. 5, 5, 5, 5 એમ કન્ટિન્યુ તમારે રિપીટેશન ચાલુ જ રહે. તો આ વસ્તુને શું કહેવાશે? અનંત આવૃત. ખાસ ધ્યાન રાખવાનું છે, શાંત અને અનંત આવૃતનો સમાવેશ કોની અંદર થશે? સમય સંખ્યાઓની અંદર થશે. ટૂંકમાં સમય સંખ્યા એટલે બીજું કાંઈ નહીં, અંશ છેદ છે. હવે ફરીથી પાછા બે નાનકડા પ્રશ્ન તમને સમજાવી દઉં. આપણે જે ચેઇન આગળ વધારેલી હતી, શું? તો કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓમાં આવે છે, ઉપરાંત પૂર્ણ સંખ્યાઓ બધી કેમાં આવશે? પૂર્ણાંકની અંદર આવશે. જોઈ લ્યો, આખો સમૂહ બેઠો છે. તો એ પ્રમાણે તમારે રાઈટ રોંગ, ખરા ખોટા તમારે એ રીતે યાદ રાખવાના થશે. આ સિરીઝ યાદ રાખશો ને આ જ ક્રમમાં, એટલે બધું સમાવેશ તમને થઈ જશે કે પ્રાકૃતિક સંખ્યાઓ છે બધી આમાં સમાય, પૂર્ણ સંખ્યાઓ છે બધી આમાં આવી જાય, ઉપરાંત સમય સંખ્યાઓની અંદર આ બધું સમાઈ જશે. કઈ રીતે? તો કે સાહેબ એક થોડું આમાં આવે, તો એક તમે મૂકી દો, છેદમાં પણ એક મૂકી દો. 1/1 એટલે 1, 2/1. યાદ શું રાખવાનું છે? ક્યુ ની જગ્યાએ ગમે તે મૂકી શકો, ખાલી 0 મૂકવાનું નહીં. તો એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે આ 3 છે. 3 કેવી સંખ્યા છે? તો કે પ્રાકૃતિક સંખ્યા છે. તો કે 3 પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, તો 3 સમય સંખ્યા છે કે નહીં? તો કે 3 આપણે જાણીએ છીએ કોઈ પણ સંખ્યાના છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય. તો 3/1 એટલે ક્યુ સ્વરૂપ થયું, P/Q સ્વરૂપ થયું. અને જે સંખ્યાને P/Q સ્વરૂપમાં દર્શાવી શકીએ એ સંખ્યાને શું કહેવાય? સમય સંખ્યાઓ કહેવાય છે. તો આ જ રીતે તમારે નીચે ઉતરવાનું છે. પ્રાકૃતિક સંખ્યાઓ બધી કેમાં આવશે? પૂર્ણમાં. પછી એ બંને થઈને બેયનો સમાવેશ કેમાં થાય? પૂર્ણાંકમાં. અને આ 3 સંખ્યાનો સમાવેશ કેમાં થાય? સમય સંખ્યાની અંદર થશે. આગળ જઈએ અસમય સંખ્યા. આ બે કમ્બાઇન્ડ યાદ રાખવાનું છે. સમય સંખ્યા એટલે શું? તો કે જેમને P/Q અંશ છેદમાં દર્શાવી શકીએ. બીજી વસ્તુ છે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ એટલે શું? જેમને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં. અને એક એનું ખાસ યાદ રાખવાનું છે, શું? તો કે એનું દશાંશ નિરૂપણ કેવું હશે? અનંત અનાવૃત. અહીં તમે કન્ફ્યુઝ થશો. અનંત આવૃત આ બધું 10માના બેઝ ઉપર છે. 10માનું પહેલું ચેપ્ટર છે, એની અંદર આ બે શબ્દ તમારે સમજવાના થશે. અત્યારે તમને સમજાવી દે છે. અનંત આવૃત અને અનંત અનાવૃત. અનંત આવૃત એટલે શું? તો કે એવી સંખ્યાઓ જેને પોઈન્ટમાં તમે દર્શાવી શકો.
ચાલો, અનંત આવૃત એટલે આપણે ઉદાહરણ લઈએ, એમાં અનંત સુધી જાય છે. અને જો બીજી રીતે દર્શાવવું હોય તો 4.5 કરી એની ઉપર 12 મૂકી દે, મીન્સ કે 5 નું રિપીટેશન થાય છે. આ છે અનંત આવૃત. હવે આવે છે અનંત અનાવૃત. અનંત છે એટલે તો અનંત સુધી તો જવાનું જ છે, છેલ્લું શાંત સ્વરૂપ તો છે નહીં. એટલે અનંત એટલે આ જ વસ્તુને જો હું દર્શાવું 4.5 1 7 9 6 આ રીતે. બેમાં ડિફરન્સ શું? તો કે આ જે અનંત આવૃત છે ને અને આ છે અનંત અનંત. બેમાં ડિફરન્સ એટલો જ છે કે અહીંયા રિપીટેશન અનંત સુધી થશે ને એમાં તમને ખ્યાલ હશે કે કયા આંકડાનું રિપીટેશન કરવું. અહીંયા આપણને ખ્યાલ છે કે વારંવાર 5 નું જ રિપીટેશન થાય. એવી રીતે અનાવૃતની અંદર શું ડિફરન્સ હશે? અનંત સુધી તો જશે પણ કયો આંકડો અનંત સુધી એક ને એક આવશે એ તમને ખ્યાલ આવશે નહીં. દાખલા તરીકે જો આ બધા આંકડા બદલાતા રહે 5 1 7 9 6, એના પછી કયો અંક આવે એ આપણને ખ્યાલ હશે નહીં. એવી રીતે આવૃતમાં એવો પ્રશ્ન થશે ને એમાં ખબર જ છે કે 5 નું જ રિપીટેશન થવાનું છે અનંત સુધી. એમ અહીંયા આગળ કોનું રિપીટેશન અનંત સુધી થવાનું છે આપણને ખ્યાલ છે નહીં. તો ખાસ યાદ રાખવાનું, અનંત આવૃત છે એ કેમાં આવશે? સમય સંખ્યામાં. અને અનંત અનાવૃત છે એ કોની અંદર આવશે? અસમય સંખ્યાની અંદર. અને લાસ્ટમાં આવે છે વાસ્તવિક સંખ્યાઓ. આ બધી વસ્તુઓને તમે ભેગી કરી દો અને જે સમૂહ મળે એને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. એની વ્યાખ્યા શું છે? સમય સંખ્યા અને અસમય સંખ્યાને એક સાથે લેતા જે સમૂહ મળે તેને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ. એક તમારે સમય સંખ્યા લેવાની છે. તો કે સાહેબ સમય સંખ્યા લઈએ તો આ 3 તો ફ્રી ઓફ એની અંદર ઉતરી જ ગયેલું છે. પ્રાકૃતિક સંખ્યા છે એ પણ સમય સંખ્યા છે, પૂર્ણ છે એ પણ છે, પૂર્ણાંક એટલે એ પણ છે. એટલે કે આ બધું પ્લસ સમય પ્લસ કઈ લેવાની છે? અસમય. મીન્સ કે આ તમામ 1 થી લઈને 5 નંબરનો બધાને સમૂહને જો નામ આપવું હોય તો શું નામ આપી શકાય? વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર. એને કોના વડે દર્શાવવામાં આવે છે? આર વડે દર્શાવવામાં આવે છે. આ થઈ સંખ્યા પદ્ધતિની પ્રસ્તાવના. હવે આગળ ઉપરના આપણે જે એક્ઝામ્પલ છે એ નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. થેન્ક યુ.